ઘર પર બુલડોઝર ફર્યું છે। ઘર પર તંત્રનું બુલડોઝર ફરતા કપિલ દેસાઈનો રાજકીય કિન્નાખોરીનો આરોપ। રાજકીય ષડયંત્રના ભાગરૂપે મારા મકાન પર કાર્યવાહી થઈ તેવું કપિલ દેસાઈનું કહેવું છે। સ્થાનિક પ્રશ્નો અને સરકાર સામે અવાજ ઉઠાવવા બદલ મને ટાર્ગેટ કરવામાં આવ્યો અને ત્રણેય તરફનો રસ્તો હોવા છતાં નવા રસ્તા માટે મારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તેવું કપિલ દેસાઈનું કહેવું છે। વધુમાં તેમણે કહ્યું કે દબાણ દૂર કરવાના માત્ર 3 કલાક પહેલા નોટિસ આપીને કાર્યવાહી કરી દેવામાં આવી। આ મારું પોતાનું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કેમ કે હું મારા વિસ્તારમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ ગેરકાયદેસર રીતે એક દિવસની નોટિસમાં એક પણ દિવસ કોઈને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના એ લોકોના ઘર તોડી રહ્યા હતા। 60 વર્ષ જૂના લોકોના ઘર તોડી રહ્યા હતા। એની સામે હું સવાલ પૂછી રહ્યો હતો, એની સામે હું અવાજ ઉઠાવી રહ્યો હતો, એટલે મારા ઘરને સીધું ટાર્ગેટ કરીને તોડવામાં આવ્યું છે। એટલે કપિલ સરકારને કેમ ઝુકાવે? કપિલે સરકારને ઝુકાવી છે તો આજે કપિલનું ઘર અમે તોડીશું એ નીતિથી આ લોકોએ ઘર તોડ્યું છે। પણ મેં હર હંમેશા લોકોનો અવાજ ઉઠાવ્યો છે, મેં ન્યાયની વાત કરી છે, ત્યારે મારા ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને આ તાનાશાહી સરકારનું સૌથી મોટું ઉદાહરણ છે। યુથ કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈના ઘર પર આ બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે અને રાજકીય કિન્નાખોરીનો તેમણે આરોપ લગાવ્યો છે। 50 માલધારીઓથી પીડા શું છે મુખ્યમંત્રી ખુલાસો કરે। અમે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવીશું અને ધર્મગુરુઓને પણ અમે આ વિનંતી કરીએ છીએ કે આગામી સમયમાં તમે ભાજપ પાસે જઈ અને અહીંયાથી ફરીથી મકાન બનાવડાવો। નહીં તો હું એક માલધારી આગેવાન તરીકે કહું છું, અહીંયા આમ આદમી પાર્ટી નેતા તરીકે નથી આવ્યો, પણ 2027માં સરકાર બનતાની સાથે પહેલી જ કેબિનેટમાં અધિકારીઓ અહીંયા મકાન બનાવડાવવા માટે આવશે એની હું ખાતરી આપું છું। નહીં તો અત્યારે જસ લઈ લે ભૂપેન્દ્ર પટેલ, હું ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરીશ, હું ઈશુદાન ગઢવી અહીંયા સન્માન કરશે જો અહીંયા ફરીથી મકાન બનાવડાવશે તો। તો આપ નેતા ઈશુદાન ગઢવીએ કપિલ દેસાઈના ઘરની મુલાકાત લીધી અને ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે સવાલ કર્યા। સરકારે રબારી સમાજના 50 પરિવારોથી વાંધો શું છે? સીએમ ભૂપેન્દ્ર પટેલ દબાણની કાર્યવાહી મુદ્દે ખુલાસો કરે। રબારી વસાહતના દબાણ મુદ્દે વિધાનસભામાં ઉઠાવીશું। ધર્મગુરુઓ ફરીથી મકાનો બનાવવા સરકાર પર દબાણ કરે। 2027માં સરકાર આવશે તેમની અને પહેલું કામ અહીં ઘર બનાવવાનું કરીશું તેવું ઈશુદાન ગઢવીનું કહેવું છે। તો ગુજરાતમાં દબાણો પરની કાર્યવાહી